જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે ફરીથી અમે ગૌશાળા આવી ગયા છીએ અને અમારા પાર્થભાઈનો આજે જન્મદિવસ છે, તો એમને એવું નક્કી કર્યું કે આપણે ગૌશાળામાં ગૌ માતાને કંઈક ખવડાવી અને આપણો જન્મદિવસ ઉજવીએ। તો અમે ગૌશાળા આવી ગયા છે। પાર્થભાઈ, કેવું લાગ્યું તમને ગૌશાળા? મજા આવી? તો તમે એવો મેસેજ આપી દો કે ભાઈ આપણો જન્મદિવસ હોય તો આપણે ભલે કેક કટિંગ કરીએ, હોટલમાં જઈએ, તો બધું કરવાનું જ છે, પણ સાથે સાથે આ પણ એક કામ આપણે એડ કરીએ આપણા જન્મદિવસમાં, તો બે કામ થાય, આપણે પુણ્યનું કામ થાય અને આપણને જે આનંદ મળે ને એ બહુ જોરદાર આનંદ મળે। શું કેવું તમારું? બરાબર? મજા આવી? ખેડા કાંઠે મજા આવી ગઈ? અને આવી રીતે દરેક વ્યક્તિની સેવા કરતા રહે પોતાના જન્મદિવસે, એટલે લોકોની બી સેવા થાય, પ્રાણીઓની બી થાય અને પોતાની બી, અને આપણને એક નવો આનંદ મળે। તો આ રીતે દોસ્તો તમે પણ ગૌશાળાએ જાઓ, જન્મદિવસ ઉજવો અને મજા આવે। જય ગૌ માતા।